મહાશિવરાત્રિનો પર્વ આ એટલા માટે ખાસ છે કારણ કે દરેક ભગવાનનું જે પણ સ્વરૂપ છે તેમની જન્મતિથિના દિવસે એ લોકોની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે શ્રેષ્ઠ અવસર હોય છે। જેમ કે ભગવાન શ્રી કૃષ્ણની જન્માષ્ટમી હોય, ભગવાન શ્રી રામની રામનવમી હોય કે ગણેશ ચતુર્થી હોય કે જે દિવસે ભગવાન ગણેશનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો છે। પરંતુ આપણે જાણીએ છીએ કે ભગવાન શિવ તો અજન્મા છે, તેમનો જન્મ થયો જ નથી અને એટલા જ માટે તેમની જે વિવાહની તિથિ છે એટલે કે ભગવાન શિવ અને માતા પાર્વતીના મહાવદ તેરસના દિવસે જે વિવાહ થયા હતા તે તિથિને શ્રેષ્ઠ માનવામાં આવે છે। અને આ દિવસે ભગવાન શિવ એટલા પ્રસન્ન હોય છે કે તમે કદાચ મસ્તક ઉપર તમારા ભાગ્યમાં ત્રિપુંડ કરો, ભસ્મનું તિલક કરો કે પછી એક લોટા જળ તેમના પર અભિષેક કરો, તરત જ તે પ્રસન્ન થઈ જતા હોય છે। અને આ વખતની મહાશિવરાત્રિ એટલા માટે ખાસ છે કારણ કે 144 વર્ષ પછી ભારતના પ્રયાગરાજમાં જે સર્વશ્રેષ્ઠ તીર્થભૂમિ કહેવાય છે આ વખતે મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે અને આ મહાકુંભની પૂર્ણાહુતિ પણ મહાશિવરાત્રિના દિવસે જ થવાની છે। ત્યારે મહાકુંભ અને મહાશિવરાત્રિનો જ્યારે સંયોગ રચાયો છે ત્યારે આ દિવસને વધુ ખાસ બનાવવા માટે કયા ઉપાય કરવા, સાથે સાથે મહાશિવરાત્રિ અને મહાકુંભના આ સંયોગને સંતો કઈ રીતે જોઈ રહ્યા છે, અમારી સાથે દેવનાથ બાપુ કે જેઓ સંત છે તેઓ જોડાઈ ગયા છે, તેમને સવાલ પૂછીએ। નમસ્કાર, આપનું સ્વાગત છે। દેવનાથ બાપુજી, ખાસ જણાવશો કે મહાશિવરાત્રિ અને મહાકુંભના આ સંયોગને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આવી સનાતન પરંપરામાં આપણે જોઈ હશે ઓછી ઘટના બનતી હોય છે કે શિવરાત્રી અને મહાકુંભ બે સાથે આવતા હોય છે। આ પહેલી વાર આપણે મારા જીવન અંદર હું આવી ઘટના પહેલી વાર જોઉં છું કે શિવરાત્રી અને મહાકુંભ આ બેનો સંજોગ ઓછો જોવા મળતો હોય છે અને આપણે બધા જ સદભાગ્યશાળી છીએ કે આવો સંજોગ જો મહાશિવરાત્રી અને મહાકુંભ બે સાથે આવી રહ્યા છે તો આ બધું આપણાનો બધાનો સદભાગ છે કે મહાશિવરાત્રી અને મહાકુંભ આપણે બે સાથે જ જોઈ રહ્યા છીએ। બિલકુલ, આપણે ખૂબ જ ભાગ્યશાળી છીએ કે મહાકુંભ અને મહાશિવરાત્રિ એક સાથે જોઈ રહ્યા છીએ। પણ આપણે જાણીએ છીએ કે મહાશિવરાત્રિનો આ મેળો જે જૂનાગઢના ભવનાથ ખાતે આયોજિત કરવામાં આવતો હોય છે, તો બાપુ ખાસ એ પણ જણાવશો કે મહાશિવરાત્રિ સાથે જૂનાગઢને કંઈક અલગ જ નાતો છે, તેના વિશે શું કહેવું છે આપનું? શિવરાત્રીનો અને ભવનાથનો એ આપ જોવો છો આવી પરંપરાઓ ઓછી છે કે અહીંયાથી ભવનાથના અંદર મૃગીકુંડમાંથી જો જળ આવે છે એ કુદરતી જળ છે, ત્યાંથી જળ આવતો હોય છે, નાખી એની સંતો બધા રવાડી કાઢીને ત્યાં આગે જઈને સ્નાન કરતા હોય છે અને સ્નાન કરી અને આવી પરંપરાઓ આપ જોવા મળતી હોય ઓછી। અહીંયા ગિરનારની એવી વાહિકા છે કે ભગવાન ગુરુ ગોરક્ષનાથ, ગોપીચંદ, ભરતરી, ભગવાન દત્તાત્રેય બધા જ સૂક્ષ્મ રૂપે અહીંયા બિરાજમાન હોતા હોય છે। એટલે આવી જો પરંપરા છે આપણે ઓછી જગ્યા ભારત વર્ષમાં જોવા મળતી હોય છે। આ વિશેષતા અહીંયા જ જુનાગઢની ગોદની અંદર ભવનાથ તળેટીમાં આ યોજાતી હોય છે। બિલકુલ, અને ભવનાથની તળેટીમાં જ્યારે મહામેળાનું આયોજન થતું હોય છે ને મહાશિવરાત્રિ આપણે જાણીએ છીએ કે ખાસ સાધુ સંતોની રવેડી પણ નીકળતી હોય છે, તો એનો શું મહિમા રહેલો છે બાપુ? બીજો વિશેષતા એ છે કે દરેક અખાડાના સંતો હોય છે, રવાડીઓ કાઢતા હોય છે, પોતાના કર્તવ્યો બતાવતા હોય છે, કરતા ને ત્યાં સ્નાન કરતા હોય છે અને સ્નાન કરી અને જ્યારે સ્નાન થાય છે ત્યારે જ શિવરાત્રીનો આ મહામેળો સંપૂર્ણ થાય છે, ત્યાં પહેલે એ સંપૂર્ણ થતો નથી। આજની નથી, આ પરંપરાઓ છે, વર્ષોથી સદીઓથી આ ચાલતો આવે છે અને આ સનાતન ધર્મની એક વિશેષતા છે કે યુગોથી આવી પરંપરા ચાલતી આવે છે અને સંતો, મહાપુરુષો, ભક્તો આમાં મોટા પાયેથી લાભ લેતા હોય છે। તો બિલકુલ મોટા પાયે રવેડીનો ભક્તો લાભ લેતા હોય છે અને લાખોની સંખ્યામાં ખૂણે ખૂણે આ ભવનાથ મેળામાં લોકો જતા હોય છે અને ભગવાન શિવની જે શાહી સવારી, જેને રવેડી કહેવામાં આવે છે, મૃગીકુંડમાં સ્નાન કરવાની સાથે સાથે શાહી સવારીમાં પણ ભાગ લેતા હોય છે। દેવનાથ બાપુએ તો મહાશિવરાત્રિ અને મહાકુંભનું જે સંયોગ રચાયો છે તેના વિશે જણાવ્યું। સાથે અમારી સાથે સ્ટુડિયોમાં અનેક ગેસ્ટ ઉપસ્થિત છે, હરેશ ગોવિંદાસજી કે જેઓ ઇસ્કોન મંદિરના જે ડાયરેક્ટર ઓફ કમ્યુનિકેશન છે, સાથે સંત પણ છે, એ પણ જોડાઈ ગયા છે, સાથે કથાકાર એવા દીપાલી દીદી પણ અમારી સાથે જોડાઈ ગયા છે। આ બંનેનું સ્વાગત છે।
ખાસ હરીશ ગોવિંદાસજી, આપ શું કહેશો કે મહાશિવરાત્રિ અને મહાકુંભનો મહા સહયોગ અને આ વખતે મહાશિવરાત્રિ શા માટે ખાસ છે? નહીં, મહાશિવરાત્રિ તો હંમેશા એક ખાસ ઉત્સવ જ છે, કારણ કે શિવજી ભગવાન કે જેમના વિષ્ણુજી આપણે કહીએ છીએ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ, રાઈટ, તેમાંથી મહેશ જે છે તેમનો કાલે જન્મદિવસ અને આખા વિશ્વમાં આ ઉત્સવ જે છે દરેક મંદિરોમાં મનાવવામાં આવતો હોય છે. અને સાથે આ વખતે વિશેષ એ છે કે મહાશિવરાત્રિ આ વખતે મહાકુંભ સ્નાનની જોડે મળી રહી છે. સો આવો અવસર મને નથી લાગતો કે આપણો ભાગ્યશાળી છે કે આપણે આ વસ્તુના આ જે અવસર આપણને મળી રહ્યો છે તેના આપણે પ્રતિનિધિત્વ કરી રહ્યા છે આપણે લોકો એમનું. અને એવું કહેવાય છે કે આપણે દરેક પ્રકારના ઇમ્પ્યોરિટીઝ, પાપ કહીએ આપણે, ફિઝિકલ હોય કે સ્પિરિચ્યુઅલ હોય, દરેક પ્રકારની જે આપણી અનર્થાસ છે એ બધા ધીમે ધીમે મહાકુંભમાં આ દિવસે સ્નાન કરવાથી બધા જતા રહેશે. ચાહે અને મેઇન વસ્તુ એ છે કે શિવરાત્રિ છે તો એક આધ્યાત્મિક મેળા જેવું, ખાસ કરી ગુજરાતમાં જોઈએ આપણે તો દરેક વિસ્તારોની અંદર, દરેક ગામડાઓની અંદર શિવજીનો જ્યાં બી મંદિર હશે કાલે ત્યાં આગળ બહુ ધામધૂમથી આ તહેવાર ઉજવવામાં આવશે. અને શિવજી આશુતોષ એમનું નામ છે બીજું એક કે જે જલ્દી પ્રસન્ન થઈ જાય છે. તો આપણે દરેક જણાએ કાલે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે જેથી કરીને આપણી એમની પ્રત્યે જે આપણી ભક્તિ છે તેનો વધારો થાય. બિલકુલ દીપાલી દીદી, ખાસ આપણે જાણીએ છીએ કે ભગવાન શિવની આ વિવાહની તિથિ અને એટલા જ માટે મહાશિવરાત્રિનો આ પર્વ સમગ્ર દેશમાં ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. કથાઓમાં શું ઉલ્લેખ છે શિવજીના સ્વરૂપો વિશે અને આ સ્વરૂપનું જ્યારે પૂજન કરવામાં આવે છે અને કહેવાય ને કે આ ભાગ્યશાળી પર્વ છે મહાકુંભ અને મહાશિવરાત્રિનો રાશિઓનો પણ સંયોગ રચાઈ રહ્યો છે, ત્યારે કથાઓમાં આ દિવસનો શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે? નમસ્કાર, સંદેશ ટીવીના સર્વે શ્રોતાઓને, દર્શકોને આવનારા મહાશિવરાત્રિ પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. અને આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે ભારત વર્ષની અંદર ત્રિવેણી સંગમ ઘાટમાં 3 નદીઓનો સંગમ અને એમાં આપણા હિમાલયની કંદરાઓમાં, ગુફાઓમાં તપસ્યા કરી રહેલા કેટલાય સાધુ સંતો, સાધકો અમૃતશાહી સ્નાન કરી અને આજે પૂર્ણ મહાકુંભનું આવતીકાલે સમાપન થવા જઈ રહ્યું છે. અને શિવરાત્રિ, મહાશિવરાત્રિ જે ખૂબ પર્વ આવે છે, શિવપુરાણની અંદર સ્પષ્ટપણે સ્વયં મહાદેવના મુખે બોલાયેલો સુંદર મજાની એક વાત છે કે આખા વર્ષ દરમિયાન જે શિવ પૂજા કરવાનો એને કદાચ સમય ન મળતો હોય, તક ન મળતો હોય, મંદિરે જવાની તક ન મળતી હોય, અભિષેક કરવાની તક ન મળતી હોય, સમયનો અભાવ હોય, પણ એવો વ્યક્તિ પણ જો આખા વર્ષમાં માત્ર એક દિવસ શિવરાત્રિના દિવસે ઉપવાસ કરી અને શિવજી પર માત્ર જળનો અભિષેક કરી દે તો પણ એને આખા વર્ષનું શિવ પૂજન અર્ચન કરવાનું પુણ્ય મળે છે. અને એટલું જ નહીં, શિવ ભગવાન સ્વયં કહે છે શિવ મહાપુરાણમાં કે મહાશિવરાત્રિની અંદર વ્રત કરી અને જે શિવ ઉપાસના કરે છે એ સાધક મને ગણેશ અને કાર્તિકેય સમાન પ્રિય છે. એટલે એ સાધક મને મારા પુત્રવત હું એને સ્નેહ કરું છું. એટલે આટલો સુંદર મહિમા મહાશિવરાત્રિ પર્વનો શિવપુરાણમાં વર્ણવાયો છે. આ ઉપરાંત આપણા જનમાનસની અંદર ઘણી બધી ભ્રમણાઓ રહેતી હોય છે. જેવી રીતે જન્માષ્ટમી છે તો શ્રી કૃષ્ણનો જન્મદિવસ છે, રામનવમી છે તો શ્રી રામનો જન્મદિવસ છે, એ વાત બરાબર. પણ શિવરાત્રિ છે તો ઘણા વોટ્સએપમાં મેસેજ ફરતા હોય છે કે શિવરાત્રિ છે તો એ શિવજીનો હેપી બર્થડે છે કે જન્મોત્સવ છે. ના, શિવરાત્રિ એ કોઈ શિવજીનો જન્મદિવસ નથી. શિવ અજન્મા છે, આદિ છે, અવિનાશી છે, અખંડ છે, અમર છે, અક્ષર છે. અને જે અજન્મા હોય એનો જન્મ ક્યારે હોઈ જ ન શકતો હોય. પણ તો મહાશિવરાત્રિ પર્વનો મહિમા શું છે કે મહાશિવરાત્રિના સમયે અરુણાચલ ક્ષેત્ર, તિરુવનમલાઈ, દક્ષિણ ભારતની અંદર એવું કહેવાય છે કે ભગવાન સ્વયંભૂ એક જ્યોતિર્મય લિંગ રૂપે પ્રગટ્યા હતા. તો જે ભગવાનનું આપણે મહાદેવનું આપણે શિવલિંગનું જે આપણે અર્ચન કરીએ છીએ, પૂજન કરીએ છીએ, અભિષેક કરીએ છીએ, એ શિવલિંગ એ શિવરાત્રિના દિવસે એનું પ્રાગટ્ય થયું. બિલકુલ દીપાલી દીદી, બીજો પણ સંદેશ ટીવીના માધ્યમે મારે આજના યુવાનોને આ ખાસ આ માહિતી પહોંચાડવી છે. અને અમુક પણ એવી પણ ભ્રમણાઓ છે કે મહાશિવરાત્રિના દિવસે શિવ અને પાર્વતીના વિવાહ થયા હતા. એ પણ તદ્દન વોટ્સએપ યુનિવર્સિટીની ઘડેલી કથાઓ છે. આ તો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે એનો. પુરાણમાં જઈએ તો આવી એક પણ કથાઓ પ્રાપ્ત ન થતી. મહાશિવરાત્રિ પર્વનો મહિમા છે. જી, આ તો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે મહાવત તેરસના દિવસે મહાશિવરાત્રિ પર્વનો મહિમા છે કે એ દિવસ
મહાશિવરાત્રિના દિવસે શિવ અને પાર્વતીના વિવાહની કોઈ કથા મળતી નથી. મહાશિવરાત્રિ પર્વના સમયે તિરુવનમલાઈ જે અરુણાચલમ ક્ષેત્ર આજની તારીખે પણ આદ્રા નક્ષત્ર આવો સુંદર મજાનો જ્યારે સંયોગ બનતો હોય ને આદ્રા નક્ષત્ર, એ હું તમને અગર ટેકનિકલી જ વાત કરવી હોય, બિલકુલ આપણે આગળ પણ ચર્ચા કરવાની છે. તો આદ્રા નક્ષત્રમાં મહાશિવરાત્રિના આ પાવન દિવસે શિવજીનું એ જ્યોતિર્મય સ્વરૂપમાં પ્રાગટ્ય થયું હતું. અને આજના સમયમાં પણ એ ક્ષેત્રની અંદર જે મૂળ ક્ષેત્રમાં જ્યોતિર્લિંગનું પ્રાગટ્ય થયું હતું, તો ત્યારે પણ જ્યારે આદ્રા નક્ષત્ર અને મહાશિવરાત્રિનો સંયોગ બનતો હોય, જે સમય જે વર્ષે આવો સંયોગ બનતો હોય, ત્યાં લાખો ટન કપૂર, ધૂપ, દીવા, બગરતીની વિશાળ એક મોટી સેંકડો ફૂટ લાંબી મોટી જ્યોતિર્લિંગનું રચના કરવામાં આવે છે. આવું બિલકુલ બિલકુલ તહેવાર ત્યાં ઉજવાતો હોય છે. હરેશજી, આપણે જાણીએ છીએ કે વર્ષમાં આવતી જે 4 રાત્રિ હોય છે, દીપાલી દીદી હરેશજીમાં પૂછીશું, 4 રાત્રિ હોય છે, હોળીની રાત્રિ હોય છે, જન્માષ્ટમીની હોય છે, કાળી ચૌદશની હોય છે અને મહાશિવરાત્રિ. આ દિવસે રાત્રિનું વધારે મહત્વ છે, તો મહાશિવરાત્રિના દિવસે રાત્રિય પૂજનનું મહત્વ, એના વિશે શું કહેશો આપ? નહીં, આપણે દરેક જે જન્મ થયો ભગવાનનો, કે આપણે અવતાર બી કહી શકીએ ભગવાનના, જે બી પ્રગટ થાય છે, સો આપણે જોઈએ જ્યારે પ્રગટ થતા હોય તો એ સમય બહુ ઇમ્પોર્ટન્ટ ગણાય છે. જન્માષ્ટમી આપણે એટલા માટે મનાય છે કારણ કે રાતના 12 વાગે આપ જાણો તો ભગવાન કૃષ્ણના એમને અવતાર ધારણ કર્યો તે વખતે, તો એટલા માટે આપણે આખો દિવસ ઉપવાસ કરતા હોઈએ છીએ અને એટલા માટે સમય જે છે બહુ બળવાન કહેવાય છે. તો એવી જ રીતના આપણે સમજીએ કે શિવજી જે છે, શિવજીનું જેમ બહેને કીધું કે ભગવાન છે અને ભગવાનનો કોઈ જન્મ થતો નથી, તો શિવજી જે છે એ બ્રહ્માજીથી પ્રગટ થયા હતા, હે ને. સો જ્યારે શિવજી પ્રગટ થયા, અને શિવજીને આપણે કહેવાય છે કે સંહારના દેવતા છે, કે જ્યારે બી પૃથ્વીનું કે જ્યારે સંસારનું આપણે સંહાર કરવો હશે ત્યારે એમનું મેઇન રોલ ત્યારે પ્લે કરવામાં આવશે. સો એ દ્રષ્ટિકોણથી આપણી બધી આપણે જોવા જઈએ તો એમનો જે ઉત્સવ છે એકચ્યુઅલી આખો દિવસ મનાવતા હોઈએ છીએ. રાત્રિનું વિશેષ મહત્વ હોય છે, પણ આપણે કોઈ બી ઉત્સવ જેમ કે જન્માષ્ટમી આપણે મનાવીએ છીએ, જન્માષ્ટમી એવું નથી ખાલી રાત્રે જ મનાવીએ, પણ આપણે ઉપર આખો દિવસ રાખતા હોઈએ છીએ, પણ અને અભિષેક ને બધું આપણે રાતના કરતા હોઈએ છીએ. તો શિવજીનું તો આપણે હું તમને કહીશ કે આપણે આખો દિવસ જ એમનું, તમે શિવલિંગ ઉપર જળ અર્પણ કરવાનું, દૂધ અર્પણ કરવાનું, પાન અર્પણ કરવાનું, આખો દિવસ એનો મહિમા રહે છે. સો મારે તો નમ્ર વિનંતી બધાને કે બધાએ કાલે આવી રીતના શિવજીની આરાધના કરવી જોઈએ જે રીતના, અને એમની પાસે ભક્તિ માંગવી જોઈએ. આપણે શ્રીમદ ભાગવતમમાં એક શ્લોક છે, વૈષ્ણવના મેથા શંભુ, કે જેટલાય વૈષ્ણવ છે શિવજી જે છે પરમ વૈષ્ણવ ગણાય છે રે. અને આપણે જોઈએ છીએ કે નરસિંહ મહેતા જે અહીંયા પ્રગટ થયા હતા 12મી સદીમાં, આપણે ગુજરાતના બહુ મોટા સંત થઈ ગયા, તે બી પહેલાં શિવજીની ભક્તિ કરતા હતા અને એમની ભક્તિના માધ્યમથી તે પછી કૃષ્ણ ભક્તિ તરફ આગળ વધ્યા હતા. સો આપણો તો એ જ ઉદ્દેશ હોવો જોઈએ કે ભગવાનની પાસે આપણે કંઈ માંગવું હોય તો આપણે એમની ભક્તિ જ માંગીએ. અને જેમ કે તમે મને પહેલાં પૂછ્યું, મહાકુંભ સ્નાન ચાલી રહ્યું છે અત્યારે, કાલે છેલ્લો દિવસ છે, તો જે બી લોકો પ્રયાગમાં છે અત્યારે અને જે આવતીકાલે જશે તેમને વિશેષ છે કે કાલની જે સ્નાન છે બહુ મહત્વનું સ્નાન છે, અને ત્યાં આગળ એ સ્નાન કરતાં કરતાં બી ભગવાનની યાચના કરી શકે છે, પ્રાર્થના કરી શકે છે. બિલકુલ દીપાલી દીદી, કહેવાય ને કે દરેક ભગવાન અલગ અલગ શણગાર ધારણ કરે. તમે ભગવાન વિષ્ણુને જુઓ, ઇન્દ્રદેવને જુઓ અને માતાજીનું સ્વરૂપ જુઓ, ઈશ્વરના દરેક સ્વરૂપે અલગ અલગ શણગાર ધારણ કરેલા છે. પણ કહેવાય ને કે શિવનો શણગાર તો તેમની ભસ્મ છે, તેમના હાથમાં ડમરું છે અને સાથે જ તેમણે જટામાં ગંગાજીને બાંધ્યા છે અને કહેવાય કે રુદ્રાક્ષની માળા ધારણ કરી છે. તો શિવ સ્વરૂપનો કેવો મહિમા છે ને જે પણ ભક્તો મહાશિવરાત્રિના દિવસે પૂજા કરવા માંગે છે, તેમની ભક્તિ કરવા માંગે છે, તો એમણે કયા ઉપાય કરવા જોઈએ? કથાઓમાં આ બાબતનો શું ઉલ્લેખ છે તેમના સ્વરૂપને લઈને? આમ જોવા જઈએ ને તો શિવજી અઘોર સ્વરૂપમાં છે. અઘોર સ્વરૂપ જ્યારે આપણે શબ્દ સાંભળતા હોય ને ત્યારે જ આપણને ખૂબ એક તો ડર સાથે એસોસિએટ કરીએ છીએ આ શબ્દને. ભય, અઘોરી સ્વરૂપ એટલે ભય, વિકરાળ હોય, અત્યંત જે આપણે સામાન્ય જનમાનસનું જે જીવન સ્વરૂપ હોય એવું સ્વરૂપથી જે વિપરીત હોય. પણ જે શબ્દથી આપણે ડરીએ છીએ એ શબ્દનો અર્થ આપણે સમજવા જેવો છે. ઘોર એટલે વિકરાળ થાય, ડરાવનું, વિકરાળ, ભયંકર, એનો અર્થ થાય ઘોર. અને અઘોર એટલે કે જે ડરાવનો નથી, જે ભયંકર નથી, જે વિકરાળ નથી, એ અઘોર એટલે કે જે મંગળમય છે.
અને આના ઉપરથી જ શિવ શબ્દનો અર્થ આપણને મળે છે. શિવ શબ્દનો અર્થ આપણે જો આનંદ કોશમાં જઈએ, વિશ્વકોશમાં જઈએ, જેવી રીતે થિસોરસ હોય, જેમ કે ઓક્સફર્ડ ડિક્શનરી અંગ્રેજી ભાષાના થિસોરસ માટેની છે, એવી જ રીતે સંસ્કૃત વાંગ્મય માટેનું થિસોરસ જેને કહેવામાં આવે છે, એને વિશ્વકોશ જે છે, એમાં શિવ શબ્દનો અર્થ થાય છે કલ્યાણ. તો જે અઘોર છે, મતલબ કે જે કલ્યાણ સ્વરૂપ છે એ શિવ છે. અને તમે શિવજીનું સ્વરૂપ તમે જોશો ને, મસ્તક ઉપર ચંદ્રમા છે, ગળામાં સર્પ છે, હાથમાં ત્રિશૂલ છે, શરીર ઉપર ભસ્મ લગાવી છે. અને પોતાના રોજિંદા જીવનમાં જ નહીં, એવી કથાઓ છે કે શિવજી જ્યારે પાર્વતીજી સાથે વિવાહ કરવા જાય છે ત્યારે જે વરયાત્રા, જે બારાતમાં ભગવાનનું સ્વરૂપ જે વરરાજા તો કેવા સુંદર મજાના તૈયાર થઈને જતો, પણ ભગવાન આ જ પોતાના મૂળ સ્વરૂપમાં આ જ રીતે વિવાહ કરવા જાય છે. ને એના શાસ્ત્રોમાં બહુ શિવપુરાણની અંદર આના સુંદર મજાના અર્થઘટનો છે. જેવી રીતે ભગવાને શરીર ઉપર ભસ્મ લગાવી છે. તો ભસ્મનો અર્થ શું છે? ભસ્મનો અર્થ લગાવી અને ભગવાન માં પાર્વતી સાથે વિવાહ કરવા જાય છે. એટલે એવું કહેવા માંગે છે, આ એક સિમ્બોલ છે, પ્રતીક એવું કહેવા માંગે છે કે હું શિવ છું, હું અજન્મા છું, અવિનાશી છું, આ બ્રહ્માંડથી પરે છું અને બ્રહ્માંડના કણકણમાં છું, અને છતાંય હું વિવાહ કરવા જાઉં છું. એટલે વિવાહ આશ્રમને કેટલા ઊંચા તબક્કા ઉપર શિવજીએ મૂક્યું કે હું શિવ છું અને છતાંય વિવાહ કરવા જઈ રહ્યો છું. પણ આ વાત જીવ સ્મરણમાં રાખે કે શિવ પણ વિવાહ કરે, પણ જીવ એ સ્મરણમાં રાખે કે શરીર ઉપર જે ભસ્મ લગાવેલું છે એ પ્રતીક ઉપર છે કે જે શરીર શરીરના મિલન માટે જઈ રહ્યું છે, એ શરીર પણ અંતે તો ભસ્મ જ થઈ જવાનું છે. એ સ્મરણ સાથે જીવ વિવાહ આશ્રમમાં બંધાય કે સિર્ફ ચમડી के मोह में नहीं रहना है, बिल्कुल चमड़ी के सिर्फ देह के मोह में नहीं रहना है, देह के परे होकर एक आत्मा और आत्मा का मिलन हो और दो व्यक्ति जुड़कर एक आध्यात्मिक ऊर्जा का अपने आप પોતાની અંદર એને સમાવિષ્ટ કરી અને આધ્યાત્મિક યાત્રામાં આગળ નીકળે. તો એ સુંદર મજાનું વિવાહ છે. અને એ માટેનું જ એક સ્વરૂપ છે અર્ધનારીશ્વર સ્વરૂપ. શિવજીનું એક સ્વરૂપ છે અર્ધનારીશ્વર સ્વરૂપ. એટલે કહેવાય ને કે શિવજીનું સ્વરૂપ બહુ સુંદર સ્વરૂપ છે. અને બિલકુલ દીપાળી દીદી, આપણા પાસે સમય ખૂબ જ ઓછો છે અને કહેવાય ને કે શિવનું એક સ્વરૂપ, શિવજીએ જે આભૂષણો ધારણ કરેલા છે, એટલે આભૂષણ એટલે કે ભસ્મ, રુદ્રાક્ષની માળા, આ બધું જ માનવ જીવનને સંદેશ આપે છે. હરેશજી, દીપાળી દીદી, આપ ચર્ચામાં જોડાયા, ખૂબ ખૂબ આભાર આપનો.